મિત્રો ખરેખર જ્યારે લોટ બાંધ્યા વગર વણ્યા વગર મેં આ આલુ પરોઠા પહેલીવાર ટ્રાય કર્યા ત્યારે મને પણ વિશ્વાસ ન આવ્યો કે ખરેખર જે આલુ પરોઠા છે બહાર કરતાં પણ આટલા ટેસ્ટી બની શકે। અને હા ફ્રેન્ડ્સ, જે આનો વઘાર છે બટાકાના મસાલાનો એ ચોક્કસથી જોજો, એક સ્પેશિયલ વઘાર સાથે આપણે બનાવીશું કે જેથી આ વધારે ટેસ્ટી બને। આ માટે સૌથી પહેલાં તો આપણે કોઈ પણ એક પહોળું વાસણ લઈ લઈશું અને આની અંદર એક વાટકી ભરીને મેં અત્યારે ઘઉંનો ઝીણો લોટ લીધો છે। નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ આ એ જ લોટ છે। હવે સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 2 ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું। હળદર ચોક્કસથી એડ કરજો કે જેથી જે આનો કલર છે એ સારો એવો દેખાશે। હવે બસ એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું કે જેથી હળદર એક જ જગ્યાએ ન રહે અને મીઠું પણ। મિત્રો, જે આ માપ બતાવી રહી છું એ પરફેક્ટ રાખજો। જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો મારી ગેરંટી છે 100% કે જે આ રેસીપી છે એકદમ પરફેક્ટ જ તૈયાર થશે। હવે આપણે જે વાટકીનો ઉપયોગ કર્યો હતો, ઘઉંનો ઝીણો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી આપણે પાણી એડ કરીશું। તો બધું જ પાણી એકી સાથે એડ નહીં કરી દેવાનું, આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું। તો અત્યારે મેં એક વાટકી ભરીને પાણી લીધું છે, આ રીતે થોડું થોડું એડ કરીશું અને મિક્સ કરતા રહીશું કે જેથી આની અંદર વધારે પડતી ગાંઠો ન પડી જાય। જો કદાચ પાણીનું પ્રમાણ વધારે થઈ જાય તો તમારે કઈ રીતે આને તમે મેનેજ કરી શકો છો એ પણ હું તમને બતાવીશ, અથવા તો જે આ ખીરું જે વધારે પડતું ઘટ રહે તો આનાથી શું પ્રોબ્લેમ થઈ શકે છે, આનું શું સોલ્યુશન છે, બધી જ હું તમને માહિતી આપીશ કે જેથી પહેલી વારમાં આ રેસીપી તમારી એકદમ પરફેક્ટ જ તૈયાર થાય। તો એક વાટકી ભરીને મેં આની અંદર પાણી એડ કરી દીધું છે, સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી બીજી વાટકીની અંદર પાણી લીધું। તો થોડું ફરીથી આપણે આની અંદર પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, જો એક વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ હોય તો તમારે આની અંદર એક આખી વાટકી અને બીજી જે વાટકી આપણે પાણી લીધું એમાંથી અડધી વાટકી કરતાં પણ ઓછું પાણી એડ કરવાનું। જો થોડુંક પણ વધારે પડી જશે તો જે બેટર છે વધારે પડતું પાતળું થઈ જશે, એટલા માટે ખાસ ધ્યાનથી પાણી એડ કરજો। અત્યારે હું તમને પરફેક્ટ માપ સાથે શીખવાડી રહી છું એટલા માટે આટલો સમય લાગી રહ્યો છે, બાકી બિલકુલ પણ મને આ રેસીપી બનાવતા સમય નથી લાગ્યો। હવે હાથ વડે કણીઓને આપણે દૂર કરી દઈશું। જો અડધી મિનિટની અંદર તમારે આ કણીઓને દૂર કરવી હોય તો શું કરવાનું, આપણે જે છાશ કરવાનું મશીન આવે છે એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો, એકદમ આસાનીથી દૂર થઈ જશે। એ ના હોય તો તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો। વાહ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રીતે આની બધી જ કણીઓ દૂર થઈ ગઈ છે। બસ આ ટાઈપનું આપણે બેટર જોયું છે આની અંદર। આની થિકનેસ ચોક્કસથી એકવાર ધ્યાનથી જોઈ લેજો તો પરફેક્ટ બેટર આપણું તૈયાર હશે। તમે આ ટાઈપના મશીનનો પણ ઉપયોગ કરી શકો છો, આપણે છાશ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ મશીનનો। ચાલો હવે ટેસ્ટી એવો મસાલો બનાવવા માટે અહીંયા 3 મીડિયમ સાઇઝના મેં બાફેલા બટાકા લીધા છે। હાથની મદદથી સારી રીતે આને મેશ કરી લેવાના, બને ત્યાં સુધી એકદમ ફાઇન આને મેશ કરવાના। એટલા માટે જે બટાકા છે એને મેં સારી રીતે બાફી લીધા। બાફતા સમયે મેં આની અંદર મીઠું એડ નથી કર્યું। હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર સૌથી પહેલાં તો મીઠું એડ કરી લઈશું, ત્યાર પછી અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, પિંચ જેટલી હળદર એડ કરીશું, બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાની, 1 થી 2 ચપટી જેટલી। હવે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું 5 ચમચી જેટલી અને અડધી ચમચી કરતાં પણ ઓછી, મતલબ કે 5 ચમચી જેટલી આપણે આની અંદર ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરવાનો, 1 થી 2 ચમચી જેટલો તમે લીંબુનો રસ આની અંદર એડ કરી શકો છો। ખાંડ ચોક્કસથી એડ કરજો કે જેથી સારી એવી આની મીઠાશ આવે। હવે આપણે આની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું 2 થી 3 ચમચી જેટલી। હવે એક દાળિયું લેવાનું છે, આની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ થોડું ગરમ થાય ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં 5 ચમચી જેટલી રાઈ, થોડોક 2 ચપટી જેટલો 5 ચમચી જેટલું જીરું એડ કરીશું, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની। ગેસ હવે ઓફ કરી દેવાનો કે જેથી વઘાર દાઝે નહીં। 5 ચમચી જેટલા તીખા લીલા મરચાં અને 5 ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું। લસણથી જે આની ફ્લેવર હોય છે બહુ જ સરસ લાગતી હોય છે, તો ચોક્કસથી એડ કરી દેજો। 4 થી 5 મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલું તલ અને 2 થી 3 ચપટી જેટલી વરિયાળી એડ કરીશું। સારી રીતે એકવાર મિક્સ કરી અને જે આ વઘાર છે એ આપણે મસાલાની અંદર ઉમેરી દઈશું। હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું તો સરસ મજાનો એકદમ ચટપટો બટાકાનો મસાલો તૈયાર છે। ચોક્કસથી મિત્રો એકવાર બનાવજો, મારી ગેરંટી છે બધાને બહુ જ પસંદ આવશે અને વઘાર ખાસ કરજો આની ઉપર આ રીતે। ચાલો હવે આપણે લઈ લઈશું એક નોનસ્ટિક પેન। મિત્રો, નોનસ્ટિક પેન ન હોય તો તમે નોર્મલી લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો, બટ એમાં થોડુંક તેલ લગાવી લેવું કે જેથી આ ચીપકે નહીં। તવો બહુ વધારે પડતો ગરમ ન થયેલો હોવો જોઈએ, એકદમ સામાન્ય તવો ગરમ થાય તરત જ તમારે આ રીતે 1 ચમચા જેટલું બેટર લઈ અને આ રીતે પાથરી દેવાનું। ઉપરથી તરત જ આ સુકાઈ જતું હોય છે અને જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતથી લઈ અંત સુધી તમારે ધીમી જ રાખવાની।
અને ત્યાર પછી જે બટાકાનો માવો છે આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. ઘણીવાર શું થતું હોય છે કે બટાકા જ્યારે ઠંડા થાય ત્યારે જે માવો હોય છે બહુ જ વધારે પડતો ઘટ થઈ જતો હોય છે. જો આવું થાય તો તમારે શું કરવાનું, મસાલાની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી લેવાનું. આમ કરવાથી થોડુંક સોફ્ટ થઈ જશે અને આ રીતે પાથરવાની પણ સહેલાઈ રહેશે. મસાલો મિત્રો ખાસ કરીને એક સરખી રીતે તમારે પાથરી દેવાનો કે જેથી આપણને આ જે આલુ પરોઠા છે બનાવવામાં આસાની રહે. તો બધી જ જગ્યાએ એક સરખી રીતે મેં આ મસાલો પાથરી દીધો છે. લાસ્ટમાં તમારે જે મિક્સર છે ચમચીની મદદથી બધી જ જગ્યાએ એક સરખું આ રીતે પાથરી દેવાનું. હવે આપણે સાઈડમાં થોડુંક તેલ એડ કરીશું, બહુ વધારે પડતું એડ નથી કરવાનું, એકદમ સામાન્ય. અત્યારે મેં થોડુંક વધારે લીધું છે, તમે આના કરતાં પણ ઓછા તેલનો ઉપયોગ કરી શકો છો. હવે ત્યાર પછી મિત્રો જે બેટર છે, જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની અને જે બનાવેલું બેટર છે ઉપરથી આપણે પાથરી દઈશું. અને હા મિત્રો, જો આ જે બેટર છે થોડુંક તમને પાતળું લાગતું હોય તો ઘટ કરી દેજો. થોડોક ઘઉંનો લોટ એડ કરીને, જો વધારે પડતું પાતળું હશે તો તવીની બધી જ જગ્યાએ બહાર ફેલાઈ જશે. એટલા માટે બને ત્યાં સુધી તમારે થોડુંક ઘટ રાખવાનું. હવે બસ ધીરે ધીરે કરીને આ રીતે બેટરને ફેલાવી લઈશું. થોડોક બેટરનો ભાગ બહાર જાય તો એને આપણે દૂર કઈ રીતે કરી શકીએ છીએ એ પણ હું તમને વિડીયોની અંદર આગળ બતાવું. તો મિત્રો આ જે બેટર છે એને મેં એક સરખી રીતે પાથરી દીધું છે. ચપ્પાની મદદથી તમારે બસ આ રીતે કટ લગાવી લેવો અને જે વધારાનો ભાગ છે એને દૂર કરી દેવો. તો સરસ મજાનો આલુ પરોઠો ગોળ બની જશે. જો બની ગયો ને એકદમ પરફેક્ટ રીતે આ ગોળ, તો બધા જ આલુ પરોઠા તમે આ રીતે તૈયાર કરી શકો છો. હવે ઉપરથી થોડુંક તેલ એડ કરીશું, બહુ વધારે એડ નહીં કરતા મિત્રો. આ રીતે થોડું તેલ એડ કરી અને તાવેતાની મદદથી આ રીતે તમારે બધી જગ્યાએ લગાવી લેવાનું. બટ હજી થોડો કાચો છે એટલા માટે આ રીતે પહેલાં ટચ કરી લેવાનું. પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યાર પછી તમારે આને ટર્ન કરવાનું. અને હા મિત્રો, તાવેતાની મદદથી ટર્ન કરો એના કરતાં બેટર શું ઓપ્શન છે, તમારે શું કરવાનું, આ રીતે કોઈ પણ ઢાંકણ લેવાનું, ઢાંકણને ઊંધું પાડવાનું અને ત્યાર પછી તવીને ઊંધી કરી દેવાની. તો તમે આલુ પરોઠાને એકદમ સહેલાઈથી વાળી શકો છો. બટ હજુ નીચેની જે સાઈડ છે કાચી છે, પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યાર પછી જ તમારે આને ટર્ન કરી લેવાનું. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું અને આલુ પરોઠો ઉપરથી થોડો ક્રિસ્પી થાય અને પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરી લેવાનો. તો મિત્રો જે આલુ પરોઠો છે એ સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે. ફરીથી મેં આને 1 મિનિટ કૂક કર્યો છે. હવે આપણે આને ટર્ન કરી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર આ આલુ પરોઠાને જોઈને કોઈ કહી નહીં શકે તમને કે તમે આ આલુ પરોઠા લોટ બાંધ્યા વગર, વણ્યા વગર બનાવ્યા છે. લાસ્ટમાં હું તમને કટ કરીને પણ બતાવું કે જે આલુ પરોઠા છે એ કેવા બન્યા છે. હવે ટર્ન કર્યા પછી જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે ધીમી કરી દેવી, અડધી મિનિટ માટે, અને ત્યાર પછી ફાસ્ટ કરી દેવી. અને આ રીતે થોડુંક તાવેતાની મદદથી આપણે પ્રેસ કરીશું જેથી આ ઝડપથી કૂક થઈ જાય અને ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી થાય. તો બંને સાઈડથી આપણે સારી રીતે કૂક થઈ જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આને કૂક કરી લઈશું ફાસ્ટ ફ્લેમ. લાસ્ટમાં આને તોડીને બતાવું કે સરસ મજાનો જે આલુ પરોઠો છે કેટલો સોફ્ટ બન્યો છે અને આને ખાઈને પણ બતાવો કે આનો જે ટેસ્ટ છે ખરેખર કેવો બન્યો છે. તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ રેસીપી. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફાઇનલી બંને સાઈડથી આલુ પરોઠો કૂક થઈ ગયો છે. ચાલો સૂર્યપ્રકાશમાંનું રિઝલ્ટ બતાવો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાનો સોફ્ટ આપણો આલુ પરોઠો તૈયાર છે. ચાલો તોડીને બતાવો કે કેટલો સોફ્ટ બન્યો છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સોફ્ટ આપણો આલુ પરોઠો તૈયાર છે. ચાલો ભાઈ આનો ટેસ્ટ કરી લઉં. મેં તેલ થોડુંક વધારે એડ કર્યું છે, તમે તેલ થોડુંક ઓછું રાખજો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.